નહીં ના, આપણા દાદાની પુણ્યતિથિ આવે છે, તો આપણા દાદાની પુણ્યતિથિ નિમિત્તે આપણે શું કરવું જોઈએ? હા, લોકો ઘણું બધું કરે છે, આપણે પણ કંઈક કરી શકીએ. જમણવાર કરી શકીએ, કંઈક ગિફ્ટ વેચી શકીએ, બીજું કંઈ કરી શકીએ. તમારો શું વિચાર છે, શું કરવું જોઈએ આપણે? વિચાર તો ઘણા આવે છે કે જેમ કે આપણે ધૂન પણ રાખી શકીએ, બાળકોને જમાડી શકીએ, અને બીજો એક વિચાર છે કે વૃક્ષો વાવીએ આપણે. અને આપણે અલગ અલગ જગ્યાએ ફરવા જઈએ છીએ, ડાંગના જંગલોમાં ને એ બધી બાજુ, તો ત્યાં કેવા જંગલ હોય છે, તો આપણા દાદાના નામ પર આપણે એવું જંગલ અહીંયા ઊભું કરીએ તો. આ તો બહુ સરસ વિચાર કહેવાય. આપણે પણ આવું જંગલ બનાવવું જોઈએ, જેથી એ વૃક્ષો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણા દાદાઓનું નામ પણ રહેશે. અને એ વૃક્ષનો કેટલો બધો ફાયદો છે, પરોપકારનું એ ચિહ્ન છે. તો મને પણ આ વિચાર ખૂબ ગમ્યો. તો આપણે આ વિશે આગળ વિચારીએ. તો આ વૃક્ષો આપણે જે વાવવાનું નક્કી કરીએ છીએ એ આપણે એક દિવસમાં કેવી રીતે વાવશું? એના માટે આપણે ગ્રો નેટિવ ગ્રીન ફોરમ સંસ્થાનો સંપર્ક કરીએ, કેમ કે એ લોકો એક જ દિવસમાં હજારો વૃક્ષો વાવી શકે છે. હા, અને એક હજારો વૃક્ષોનું એક અર્બન ફોરેસ્ટ તૈયાર કરી શકે છે. તો જો એવું થઈ જાય તો બહુ સારું થાય, કેમ કે આ સમયની એક બહુ મોટી જરૂરિયાત છે. હા, એ તો છે. તો આપણે પુણ્યતિથિ પણ ઉજવાઈ જશે. હા, અને વૃક્ષો વાવીને આપણે સારું એવું કામ પણ કરી શકીશું. હા, બહુ સરસ. તો ચાલો આપણે ગ્રો નેટિવ ગ્રીન ફોરમ સંસ્થાનો સંપર્ક કરીએ. જરૂર, ચાલો.